હાલમાં માહોલ ખૂબ જ અસમંજસ ભર્યો છે। શું થશે હવે આગળ? પાકિસ્તાન કોઈ પગલું ઉઠાવશે કે ભારત અન્ય કોઈ પગલું ઉઠાવવાનું વિચારી રહ્યું છે? આ માત્ર શરૂઆતી પગલું હતું। તે તમામ સવાલો લોકોની વચ્ચે ફરી રહ્યા છે। તેની વચ્ચે વલસાડની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ। जी ચોક્કસથી વલસાડ ખાતે પણ આજરોજ સવારના અરસામાં ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એનો જુસ્સો જોવા મળી રહ્યો છે। મારી સાથે અહીં વલસાડના લોકો જોડાયા છે। સીધા એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારનો જુસ્સો છે, કયા પ્રકારનો ઉત્સાહ છે તેઓમાં, જે રીતે આજરોજ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને 1000 જેટલા ધડાકા પાકિસ્તાન POK પર કરવામાં આવ્યા છે અને જૈશ નેસ્તો નાબૂદ કરવામાં આવ્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે વાત કરીશું અહીં ઉભેલા પહેલા કેટલાક લોકો જોડે। સૌથી પહેલા આપનું નામ? અભિષેક બલસારા, એડવોકેટ અભિષેક બલસારા। અભિષેકભાઈ, જે રીતે આજરોજ વહેલી સવારમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે POKમાં, શું કહેશો તમે? શું તમારી પ્રતિક્રિયા? આ એક વખત નથી, આ બીજી વખત કરવામાં આવ્યું છે। પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઇક ને ઘણો આભારી છું દેશના પ્રધાનમંત્રીનો કે એમના તરફથી જે પાર્ટી કે જે ભાજપ આવી છે સરકાર પર, ત્યાંથી જે આપણું ભારત મજબૂત બન્યું છે, જે પહેલું આવું ક્યારે પણ ના જોવા મળ્યું હતું ને આટલો જલ્દી જવાબ આપ્યો, તે એક બહુ મોટી જુસ્સાની વાત છે લોકો માટે, બને બધા માટે। જી કેટલીક મહિલાઓ છે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ। પુલવામા અટેક બાદ જે પ્રકારે લોકોની પણ માંગ હતી કે કોઈ પણ પગલાં લેવામાં આવે અને ત્યારબાદ આજરોજ વહેલી સવારે સમાચાર આવે છે કે 3 વાગ્યે હુમલો કરવામાં આવે છે, શું કહેશો? 125 કરોડના રખેવાળ એવા નરેન્દ્રભાઈ મોદી, 100 વર્ષના સતાયુ થાવ એવા આ તમામ મહિલાઓ અત્યારે જોશભેર કહી રહી છે અને આ પ્રધાન સેવક જ્યારે 14માં પ્રધાનમંત્રી તરીકે આવ્યા ત્યારથી જ આ 125 કરોડ જનતાને વિશ્વાસ હતો કે આજે થયું એ થવાનું જ હતું અને આજે જે જવાબ આપ્યો છે એમાં સંપૂર્ણ વિશ્વને સાથે રાખીને આજે વૈશ્વિક ફલક પર જે રીતે આપણે નામ અંકિત કર્યું છે અને એક મજબૂત દેશ તરીકે એનું ગૌરવ અમારી મહિલાઓથી વિશેષ કોને હોઈ શકે। આ તમામ યુવાઓ, આ ભારતના ભાગ્ય વિધાતા એવા તમામ યુવાનો આજે એડવોકેટ અને ટ્યુશન ક્લાસના કોચિંગો બધા અહીંયા ઊભા છે છોકરાઓ, ત્યારે ચોક્કસપણે કહેવાય કે દેશ વર્ષોથી આઝાદી પછી જ્યારથી જે રાહ જોઈ રહ્યું છે એવા એક પ્રધાન સેવક જ્યારે મળ્યા છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારને ખૂબ ખૂબ અભિનંદન। જી આપની પાસેથી જાણવા માંગુ છું, આટલા વર્ષોમાં કદાચ એવું કહેવાય કે 5 વર્ષમાં બીજી સર્જિકલ સ્ટ્રાઇક એમ કહી શકાય છે, શું કહેશો આપ? કયા પ્રકારનો બદલાવ આપ જુઓ છો? ભારત એક શાંતિનો દેશ છે, છતાં પણ જગતને બતાવી દેવા માંગે છે કે અમે નમાલા નથી। શાંતિ ઈચ્છીએ બકવાસ છે, પણ નમાલા નથી। એ માટે અમે વખત આવે અમારી શક્તિનું પ્રદર્શન ચોક્કસ કર્યું ને મોદી સાહેબે કરી બતાવ્યું સર્જિકલ સ્ટ્રાઇક કરીને, જેથી બીજી વાર કોઈ પણ એટેક કરતા પહેલા વિચારે કે આનો જવાબ સામે મળશે જ અને જે કોઈ શહીદો થયા એ શહીદોને પૂરી શ્રદ્ધાંજલિ પૂરા દેશમાં વતી આપી। જી તો આ વલસાડના લોકો છે જેઓ જણાવી રહ્યા છે કે આ જવાબ જરૂરી હતો અને આ જવાબ થકી ભારત સરકારે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી છે। જી